it up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. તો હેલો તો યુટ્યુબ ફેમિલી, તો હજી આ વિડીયો ઉતરો નથી તો આપણું નુકસાન થવા માંડ્યું. તો હજી તો આપણે આ વિડીયો ચાલુ નથી કર્યો તો ફોનના ફફાકા પડવા માંડ્યા. જોતા એટલી વારમાં આપણે નુકસાન થઈ ગયું યાર. આપણે થોડી આવી નુકસાની સહન કરી શકીએ યાર, એ તો બીજે જ કરી શકે. તો હજી તો આપણે આ વિડીયો ચાલુ કર્યો ના કર્યો ને તો આપણું સ્ટેન્ડ પડી ગયું. એ આપણે ટાંકીમાંથી છે જોતા એટલે છે ને હેઠે પડ્યું. આપણે સ્ટેન્ડની લાઇટ ભાંગી ગઈ. બોલો હવે આપણે શું આમાં કરી લઈએ? લાગતો નથી આજે આપણો વિડીયો ઉતરીએ, કેમ કે એક તો એવો વાવડો છે અને સામે રેડું ચાલુ થઈ ગયું. આંસુ આંસુ તમને દેખાતું હશે, બહુ તો નહીં દેખાય. તો આજ લગભગ આપણે વિડીયો ઉતારીએ નહીં. જો ઉમણું રેડું ચાલુ થઈ ગયું એટલે આજે આપણો વિડીયો ઉતારવામાં વીમો રહે. હો હેલો તો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને મજામાં જ હશો. સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. મસ્ત મજાનો આપણે બ્લોગ લઈને આવી ગયા છે અને બપોરના વાગ્યા છે 12 અને આપણે આવ્યા હતા વાड़िए શું કરવા? तो भैंसों को चारा डालने के लिए हम आए थे और आप थंबनेल देख के आ गए हो. गुजराती में જ આપણે સારું લાગીએ, કેમ કે હિન્દી બહુ નથી આવડતું. બસ હવા નીકળ ગઈ. તમે થંબનેલ જોઈને જ આવી ગયા હો. આજે આપણે થંબનેલ વિશે જ વાત કરવાની છે. તો એ પહેલાં આપણે જો અને વાડી આવ્યા હતા અને મસ્ત મજાની માંડવી જબજબરી થઈ ગઈ. જોતા હમણાં પાટલા ભૂટકી જાય, હજી હાથી નથી આવેલા, કેમ કે વરસાદ જ આવ્યા રાખે. અસૂટ વરસાદ જ, થોડી ખરેર થાય ને તો વરસાદ આવી જાય, થોડી ખરેર થાય ને તો વરસાદ આવી જાય. તો જોતા હમણાં પાટલા ભૂટકી જાય માંડવ્યુંના અને ફૂલડાઈ બહુ ઉગડે અને હુંય થવા માંડ્યા. તમારે થાય કે નથી થવા જરા કોમેન્ટ કરી નાખજો. તો આપણે હે ને થંબનેલ વિશે વાત કરી લઈ. તો થંબનેલમાં એવું છે કે હમણાં આપણા ભરતભાઈનું એક્સિડન્ટ થઈ ગયું હતું. એનોય તમે આગલો વિડીયો જોયો ના હોય તો જોતા હો. અને હમણાં લીધી એની થાર, તો થારની આપણા પાસે ક્લિપ છે, તો તમે પહેલાં ક્લિપ જોઈ લો. તો તમે જોઈ લીધી ને આપણા ભરતભાઈનો પાવર જોઈએ ને, તો પાવર વરના ગઈ તો થાર લઈ આવી. એને શું નડે યાર? રાખો 5 દીમાં જ એને થાર લઈ લીધી, કેમ કે એને લેવી હતી વહેલી, પણ લખાવામાં હે ને 5 દીની વાર લાગે એમ હતી. ન કરી ત્યાં જ હાંજે જ લઈ લેત અને એ રોકડા પૈસે. ઓહો હો ભરતભાઈની વાત ના થાય હો ભાઈ આપણાથી. તો હવે આપણે જઈ ગામમાં અને ગામમાં જઈને પાછા આપણે મળી. ફાઇનલી મિત્રો આપણે ઘેર આવી ગયા. એટલે ઘેર એટલે આપણે આપણી દુકાનમાં આવી ગયા. મસ્ત મજાના રૂંટા થઈ ગયા. રૂંટાના વાગ્યા છે 5. તમે ઘડિયાળમાં જોઈ લો, દેખાયના? તો 5 જ વાગ્યા છે. અને હવે આપણે આગળ બ્લોગ ચાલુ કરવાનો ટાઈમ આવ્યો, કેમ કે આપણે વાંચીને આવ્યા ને જે ઉતારી તહીંના ઘરાક જ આવતા હતા. તે અગ્નિ આપણે વેત આવ્યો અને વયસમાં આવ્યો તો માલ સામાન જોઈ લો તમે, કેટલો આજતા માલ સામાન આવ્યો. આ હે ને છોકરા આજ ખાય, બાકી આજ સિવાય કંઈ ખાતા જ નથી. તો આખી કાંધી ભરી દીધી. અને અહીંયા કંઈક આવ્યો રોલ, ચકરીને ભાખરવડીને એવું બધું. અને અહીંયા 5 ફાકીનો માલ સામાન આવ્યો હતો. તો આગળ એને બધો માલ સામાન મૂકી અને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અને ભરતભાઈને હે ને કોંગ્રેચ્યુલેશન, આપણે બોલતાય નથી આવડતું. તો ભરતભાઈને કોંગ્રેચ્યુલેશન, એની થાર લીધી ને એટલે. અને હવે આપણે વિડીયો લાંબો ના કરતા વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળી નવા વિડીયોમાં.